આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં પ્લેન ક્રેશ જે દુર્ઘટના બની હતી તેને આજે 1 વર્ષ પૂર્ણ થયું। પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ। પ્લેન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી। દુર્ઘટનામાં ભોગ બન્યો હતો આકાશ પટણી। તો હજી પણ પરિવાર આઘાતમાં છે। આકાશના પરિવારે દુર્ઘટના સ્થળે કર્યું શ્રદ્ધાંજલિનું આયોજન। રડતી આંખે આજે પરિવાર આકાશને કરી રહ્યો છે યાદ। તો આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીશા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે કિંજલ, પ્લેન દુર્ઘટના જે થઈ હતી અમદાવાદમાં તેને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। લોકો પોતાના સ્વજનોને જે ગુમાવ્યા છે તેઓને હજી પણ ભૂલ્યા નથી, યાદ કરી રહ્યા છે। શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। શું વિગતો? પરંતુ આજે 1 વર્ષે આ જગ્યા ઉપર માત્ર ને માત્ર મૌન છે। આ ખંડેર બનેલી બિલ્ડિંગ ઇમારતો જે છે તે એ ઘટનાની સાક્ષી છે કે જ્યારે આ દુર્ઘટના થઈ અને તેમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા અને તેમાં એક હતો આકાશ પટણી કે જે પોતાની માતાને અહીંયા જમવાનું આપવા આવ્યો હતો અને તે દરમિયાન તે પણ આ દુર્ઘટનામાં ભોગ બન્યો છે। અત્યારે આકાશના પરિવારજનો દ્વારા જે પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળે જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાથે શાંતિ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે પણ જે તેનો પરિવાર છે તે રડી રહ્યો છે। માતા છે તેની તે હૈયા ફાટ રુદન કરી રહી છે, કારણ કે જ્યારે પોતાનો એક લાડક વાયો માત્ર 13 વર્ષનો જે આકાશ છે તે પોતાની માતાને જ્યારે અહીંયા ટિફિન આપવા આવ્યો અને તે દરમિયાન જ જ્યારે આ દુર્ઘટના બની અને આ દુર્ઘટનામાં પરિવારજનોએ પોતાનો જે લાડક વાયો નાનકડો જે દીકરો છે તે દીકરો ગુમાવ્યો અને તેના જ કારણે અત્યારે જે સાંજે અહીંયા જે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જે શાંતિ પાઠ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ અત્યારે પણ જે આજે પ્લેન ક્રેશ સાઇટ છે તે કોર્ડન કરી દેવામાં આવી છે। તેમની માતાની જે હાલત છે તે ખૂબ જ ખરાબ છે, કારણ કે પોતાના વહાલ સોયા નાનકડા દીકરાને તેમણે ગુમાવ્યો છે અને માતા છે તે હૈયાફાટ રુદન કરતી હતી। ત્યારે તેમની માતા છે તેમને ઘરે હાલ મોકલવામાં આવ્યા છે। સાંજે જે અહીંયા જે ગાયક કલાકારો છે તે પણ આવવાના છે। શાંતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જે 260 જેટલા જે મૃતકો છે તેમની આત્માને શાંતિ મળે તે માટે ખાસ કરીને જે શાંતિ પાઠનું આયોજન છે તે પણ પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળે કરવામાં આવ્યું છે। એક વાત એવી પણ સામે આવી છે કે બ્રિટિશ ડેલિગેશન છે તે પણ આ પ્લેન ક્રેશ સાઇટની મુલાકાત કરી શકે છે અને જેને લઈને આ જે સાઇટ છે તે કોર્ડન કરવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવા પર પ્રતિબંધ કરવામાં આવે છે। થોડીક વાર પહેલા જે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા જે ઘટના સ્થળ છે તેનું જે નિરીક્ષણ છે, તપાસ છે તે પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે જે પરિવાર છે તે વહેલી સવારથી જ આ દુર્ઘટના સાઇટ ઉપર પહોંચ્યો છે। હૈયાફાટ રુદન સાથે પરિવાર પોતાના વહાલ સોયાને યાદ કરી રહ્યું છે, કારણ કે એકાએક જ જે મોત બનીને આવેલું જે વિમાન છે તે અહીંયા ટકરાય છે અને વિમાનના 2 ફાડ્યા થાય છે અને આગ એટલી વિકરાળ હોય છે કે તેમાં અનેક લોકો છે તે ભડતું થઈ ગયા છે। અનેક પરિવારજનોએ પોતાના વહાલ સોયાને ખોયા છે। અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। આજે 1 વર્ષ થયું છે, પરંતુ હજુ પણ તમામ પરિવારો છે તેમની માટે આ ઘા સહન કરવો તે ખૂબ જ કપરો છે। તમામ પરિવારજનો છે તે આજે પણ રડી રહ્યા છે, પોતાના વહાલ સોયા સ્વજનોને યાદ કરી રહ્યા છે, કારણ કે આ ઘટના એટલી ગંભીર હતી, ઘટના એટલી ખતરનાક હતી કે જેણે આખા અમદાવાદ સહિત આખા રાજ્યને હચમચાવી દીધું છે। ત્યારે અત્યારે પણ જે આકાશના પિતા છે તે રડી રહ્યા છે। આકાશની જે અહીંયા જે ફોટા છે તેમનું જે સ્ટેચ્યુ છે તે પણ અહીંયા બનાવવામાં આવ્યું છે। આકાશના એક બે નહીં પરંતુ તેના ઘરમાં પણ અનેક ફોટા છે તે આકાશના લગાવવામાં આવ્યા છે અને આનું કારણ માત્ર એટલું છે કે પરિવાર છે તે આકાશને નથી ભૂલી રહ્યો। જ્યાં નજર આવે ત્યાં આકાશની જે ફોટો છે તે પરિવારજનોને નજરમાં આવી રહ્યા છે। કાકા, આજનો કાર્યક્રમ શું રાખવામાં આવ્યો? આજનો કાર્યક્રમ 7 વાગ્યાથી અમારે શ્રદ્ધાંજલિ છે, ભજન છે, હનુમાન જયંતિ છે। આ દુર્ઘટના સ્થળે તમે આવ્યા છો, ગયા વર્ષની બધી જ યાદો, બધા જ દ્રશ્યો તમારી નજર સમક્ષ હશે। અહીંયા આવ્યા છે એટલે બધું અત્યારે સવારથી પૂજા પાઠ કરીશું અને સાંજે 5 વાગે એટલે મારી ડ્યુટી ચાલુ થશે।
રાત્રે 10-11 વાગે થઈ જશે. પૂરી વિધિ કરીને બધાને પ્રાર્થના કરીને આત્માને શાંતિ આપે. આકાશના આટલા બધા ફોટા તમે રાખ્યા છે, એનું કારણ શું છે? કારણ કે ઘરમાં પણ તમારા અનેક દિવાલો પર આકાશના ફોટા લગાવ્યા હતા. જિંદગી ભરવાના ફોટા રહેવાના જ છે. જ્યાં જેથી સાથે થશે એની યાદ હોય તો ભૂલવાની તો આગળ અમારી જીગર છે કે એની યાદ હું ભૂલી શકીશ. એટલે આ પરિવાર છે અત્યારે પણ જેનાથી જે પ્લેન છે તે પ્લેન પસાર થઈ રહ્યું છે, કે અત્યારે પણ આ જ્યાંથી પ્લેન જ્યાં ક્રેશ થયું હતું તે જગ્યાએ હજુ પણ જે પ્લેન છે તે પ્લેન છે પસાર થઈ રહ્યા છે. જ્યારે પણ અહીંયાથી પ્લેન પસાર થાય છે અને પ્લેન પસાર થવાનો જે અવાજ આવે છે ત્યારે જે તમામ લોકો છે તેમની નજર છે તે આકાશ તરફ જતી રહે છે. પરંતુ 1 વર્ષ થયું છે, પરંતુ હજુ પણ પરિવાર છે તે આઘાત ઝીલી નથી શકતો. પોતાના બહાલ સોયાને ગુમાવવાનું દુઃખ છે તે આજે પણ પરિવારને ભારોભાર થઈ રહ્યું છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.